વેદકાલીન સમયગાળાની અંદર પણ શિક્ષણની અંદર ઘણા બધા ચેન્જીસ આવ્યા, પરિવર્તનો આવ્યા. તો મિત્રો એ બાબતોના અનુસંધાનની અંદર વેદકાલીન સમયગાળાની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, પરિવર્તનો પણ આવ્યા છે. અને એ બાબતોના અનુસંધાનની અંદર અહીંયા બૌદ્ધકાલીન સમયગાળાની અંદર પણ આવી શિક્ષણની જુદી જુદી સંસ્થાઓ પણ અસ્તિત્વમાં હતી. જે જુદા પીરિયડની અંદર વેદકાલીનમાં મેં આગળ વાત કરી કે ગુરુના આશ્રમની અંદર, ગુરુના સાનિધ્યની અંદર, આશ્રમોમાં, ગુરુકુળોમાં શિક્ષણ. બૌદ્ધકાલીનની અંદર પરિવર્તન આવે છે કે ચૈત્યોની અંદર, વિહારોની અંદર, સ્તૂપોની અંદર શિક્ષણ આપવામાં આવતું. શિક્ષણના માધ્યમની અંદર પણ પરિવર્તન આવ્યું. ઇનોવેશનની વાત છે કે ત્યાં સંસ્કૃત ભાષાની અંદર શિક્ષણ આપવામાં આવતું વેદકાલીન સમયગાળાની. અહીંયા પાલી ભાષામાં શિક્ષણ આપવાની વાત છે. અહીંયા જે શિક્ષણ આપવામાં આવે છે એનો પણ સમયગાળો કે વિદ્યાર્થી જે તબક્કાની અંદર શાળાકીય પ્રવેશ મેળવે છે એનો પણ ચોક્કસ સમયગાળો હોય કે ભાઈ અમુક વર્ષનો વિદ્યાર્થી થાય છે એને એ બાબતોના અનુસંધાનની અંદર શાળાની અંદર એ પ્રકારનો પ્રવેશ મેળવી શકે. ભાઈ અમુક વર્ષની ઉંમરે વિદ્યાર્થીને શાળાકીય પ્રવેશ આપવામાં આવે. તો અહીંયા પણ એવી સંસ્કાર વિધિ કરવામાં આવે કે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી તત્કાલીન સમયગાળાની અંદર કે ભાઈ એ પ્રકારનો સંસ્કાર વિધિ કરીને શાળામાં પ્રવેશ મેળવતો. બૌદ્ધકાલીન સમયગાળાની અંદર વિદ્યાર્થીને પબજા સંસ્કાર વિધિ કરવામાં આવતી અને એ સંસ્કાર વિધિ કર્યા પછી એને આવા શિક્ષણના જે જુદા જુદા જે સંસ્થાઓ જે છે એની અંદર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો. વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી ત્યાં રહી અને અમુક પ્રકારનું અમુક સમાજને ઉપયોગી, વ્યક્તિને ઉપયોગી એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. અહીંયા પણ બૌદ્ધ ધર્મને ધ્યાનમાં રાખીને જુદા જુદા જે નીતિ નિયમો જે હતા, જે આચારસંહિતાઓ જે હતી એ બાબતોને ધ્યાનમાં રાખીને એણે એ શિક્ષણ પ્રાપ્ત કરવાનું રહેતું હતું. અને શિક્ષણના જુદા જુદા જે નિયમો જે છે એ નિયમોથી એ વાકેફ પણ રહેતો હતો. એણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, આચાર સંહિતા કઈ કઈ એણે ધ્યાનમાં રાખવાની છે, કયું એને પાલન કરવાનું છે, શા માટે એણે શિક્ષણ મેળવવાનું છે. તો જુદા જુદા તબક્કાની અંદર અહીંયા સમયને સથવારે અહીંયા જુદી જુદી શિક્ષણની સંસ્થાઓ પણ અસ્તિત્વમાં આવી અને આ સંસ્થાઓની અંદર એ પ્રકારનું એ શિક્ષણ પ્રાપ્ત કરતો. તો આ સમયગાળાની અંદર તત્કાલીન સમયગાળાની અંદર ઘણી બધી એવી શિક્ષણની સંસ્થાઓ જે છે, ઘણી બધી એ સમયગાળાની અંદર જુદી જુદી પ્રાચીન વિદ્યાપીઠોની પણ સ્થાપના થઈ. નાલંદા વિદ્યાપીઠની વાત છે, વિક્રમશિલા વિદ્યાપીઠની વાત છે, વલ્લભી વિદ્યાપીઠની વાત છે, તક્ષશિલાની વાત જે છે. તો આવી જે સંસ્થાઓ જે છે શિક્ષણની કે જે વિશ્વભરની અંદર પ્રખ્યાત હતી, તો આવી જે શિક્ષણ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ તત્કાલીન સમયગાળામાં અસ્તિત્વમાં આવી. શા માટે? તો શિક્ષણની આવશ્યકતા, શિક્ષણનો વિકાસ થઈ શકે, સમાજમાં શિક્ષણનું યોગદાન વધી રહ્યું છે, શિક્ષણમાં આવેલા પરિવર્તનોથી સમાજ વાકેફ થાય અને આવી જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ શિક્ષણનો પ્રચાર કરે, પ્રસાર કરે અને શિક્ષણનું જતન કરી શકે અને સમાજ અને દેશ અને વ્યક્તિની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી અને ક્યાંક યોગદાન આપી શકે, ક્યાંક અર્પી શકે એ બાબતોને ધ્યાનમાં રાખી અને જુદા જુદા તબક્કાની અંદર, જુદા જુદા વિશ્વના જુદા જુદા દેશોની અંદર, જુદા જુદા પ્રાંતોની અંદર આવી શિક્ષણ સંસ્થાઓ, આવી પ્રાચીન વિદ્યાપીઠો નું અમલીકરણ થયું, સંસ્થાઓ સ્થાપવામાં આવી. ત્યાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. તો બૌદ્ધકાલીન સમયગાળાની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો આ તબક્કાની અંદર પણ આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ત્યાં પણ ઘણી બધી બાબતો છે કે ધર્મને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. વેદકાલીન સમયગાળાની અંદર આપણે વાત કરી ત્યાં પણ ધાર્મિક શિક્ષણ પર ભાર તો હતો જ અને શાળાકીય પ્રવેશ માટેની અમુક બાબતો જે છે એ બાબતોની અંદર પણ ચોક્કસ નિયમો તો એ સમયગાળામાં પણ હતા. બૌદ્ધકાલીન સમયગાળાની અંદર પણ ધર્મને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું, ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું, બૌદ્ધ ધર્મને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. અહીંયા બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ અને આવી જે બાબતો જે છે એ બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. તો આ જે બાબતો જે છે એ બાબતોના અનુસંધાનની અંદર આવી જે શિક્ષણ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની અંદર આ પ્રકારના શિક્ષણથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવતા હતા. એ પ્રકારનું શિક્ષણ જે છે એ શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું.
અને આ માટે આ સમયગાળાની અંદર એવી જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ તત્કાલીન સમયગાળામાં અસ્તિત્વમાં પણ આવી. ત્યાર પછીના તબક્કાની અંદર આપણે જોયું કે વેદકાલીન સમયગાળાની અંદર આ પ્રકારની સંસ્થાઓ અસ્તિત્વમાં હતી અને એની અંદર પણ ઘણું બધું સમાજની દેશની વ્યક્તિની અપેક્ષાઓ જે છે એ અપેક્ષાઓના અનુસંધાનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું અને પરિવર્તનના અનુસંધાનની અંદર બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. હવે બૌદ્ધકાલીન શિક્ષણ અસ્તિત્વના પછીના સમયગાળાની અંદર વાત કરીએ તો ઈસવીસન 1206થી માંડી અને 1757 એટલે કે પ્લાસીનું યુદ્ધ, તો ઈસવીસન 1206થી માંડીને 1757ના સમયગાળાની અંદર આપણે ત્યાં મુસ્લિમ શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. એટલે આખો જે ટાઈમ પિરિયડ જે છે જેને આપણે મધ્યકાલીન યુગ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો એને મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે ટાઈમ પિરિયડ જે છે એ ટાઈમ પિરિયડની અંદર પણ આપણે જોઈએ તો 1206ના સમયગાળાની જે મેં આગળ વાત કરી એ પ્રમાણે પ્રથમ મુસ્લિમ શાસક જે મહંમદ ઘોરીથી માંડી અને છેલ્લો મુસ્લિમ શાસક ઔરંગઝેબ, તો આ ઔરંગઝેબ સુધીનો આખો જે ટાઈમ પિરિયડ જે છે મેં આગળ વાત કરી કે મહંમદ ઘોરીથી માંડી અને ઔરંગઝેબ જે છે આખો જે ટાઈમ પિરિયડ જે છે એ ટાઈમ પિરિયડને મધ્યકાલીન યુગ તરીકે ઓળખીએ છીએ, જેને મુસ્લિમ યુગ તરીકે પણ ઓળખી શકાય છે. તો આ જે ટાઈમ પિરિયડની અંદર પણ સમયના સથવારે જેમ આગળ વાત કરી કે ભાઈ વેદકાલીન સમયગાળાની અંદર પણ શિક્ષણની જે બાબતો આ હતી, બૌદ્ધકાલીન સમયગાળાની અંદર પણ શિક્ષણની જે બાબતો આ બાબતો હતી, તો એ બાબતોના અનુસંધાનની અંદર આ જે ટાઈમ પિરિયડ જે છે 12મી સદીથી માંડી અને 17મી 18મી સદીની જે વાત જે છે એ સદીના સમયની અંદર પણ શિક્ષણની અંદર ઘણા બધા ફેરફાર થયા. આગળ વાત કરીએ એ પ્રમાણે બૌદ્ધકાલીન સમયગાળો છે તો બૌદ્ધકાલીન સમયગાળાના અનુસંધાનની અંદર શિક્ષણની વ્યવસ્થા હોઈ શકે. એ બાબતોના અનુસંધાનની અંદર પાલી ભાષાનો વિકાસ થયો. બૌદ્ધ ધર્મનો વિકાસ કરવા માટે ઘણા બધા ક્ષેત્રોની અંદર ઘણું બધું યોગદાન પણ લોકોએ આપ્યું. શિક્ષણની જુદી જુદી સંસ્થાઓ પણ એ સમયગાળામાં અસ્તિત્વમાં આવી. જેમ મેં વાત કરી જુદી જુદી પ્રાચીન વિદ્યાપીઠો. તો આ જે મધ્યકાલીન યુગ જે છે એ યુગની અંદર પણ શિક્ષણની અંદર ઘણી બધી એવી જુદી જુદી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ અસ્તિત્વમાં આવી. ખાસ કરીને આપણે જોઈએ તો મધ્યકાલીન યુગના અનુસંધાનની અંદર આખી જે બાબતો જે છે બાબતોની અંદર પણ શિક્ષણ માટેની એવી જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ, જેમ આગળ વાત કરીએ એ પ્રમાણે ગુરુના સાનિધ્યની અંદર શિક્ષણ, ગુરુના આશ્રમમાં શિક્ષણ, ગુરુકુળોની વાત, ચૈત્યો વિહારો ગુફાઓની વાત કરવામાં આવી તમારી સમક્ષ. એમ મધ્યકાલીન યુગની અંદર મક્તબ અને મદ્રેસાની અંદર શિક્ષણ આપવામાં આવતું. વિદ્યાર્થી આગળની મેં વાત કરી કે ભાઈ 5 વર્ષનો વિદ્યાર્થી જે છે કે 8 વર્ષનો વિદ્યાર્થી જે છે એ અમુક પ્રકારની સંસ્કાર વિધિ કર્યા પછી એ શિક્ષણ પ્રાપ્ત કરી શકતો. મધ્યકાલીન યુગના સમયના અનુસંધાનની અંદર વિદ્યાર્થી 4 માસ 4 વર્ષ અને 4 દિવસનો થાય. ફરીથી વાત કરું છું તમારી સમક્ષ, બે 4 વર્ષ 4 માસ અને 4 દિવસનો થાય એટલે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી આવી શિક્ષણ સંસ્થાની અંદર પ્રારંભ કરી શકે છે. એટલે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી આટલા સમયગાળાનો વિદ્યાર્થી એની શારીરિક ઉંમર થાય એ વિદ્યાર્થી શાળાકીય પ્રવેશ મેળવી શકતો હતો. એ માટેની અલગ પ્રકારની આખી જે વિધિ જે છે એ વિધિ કરવામાં આવતી અને એને પરિણામે આ વિધિ અંતર્ગત વિદ્યાર્થી જે છે એ શાળાની અંદર પ્રવેશ મેળવી શકતો હતો. શાળાની અંદર એણે આ પ્રકારની જે સંસ્થા જે છે એ સંસ્થાની અંદર જે તે શિક્ષણ સંસ્થાએ સમાજે અને જે તે રાષ્ટ્રે નક્કી કરેલા જે શિક્ષણના જે ઉદ્દેશો જે છે એ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને એણે મક્તબ અને મદ્રેસાની અંદર એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવતું. ખાસ કરીને આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ભાઈ વેદકાલીન સમયગાળાની અંદર સંસ્કૃત ભાષાને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું. કારણ કે આખું જે માધ્યમ જે છે એ માધ્યમ સંસ્કૃત ભાષામાં હતું. બૌદ્ધકાલીન સમયગાળાની અંદર વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ અહીંયા પણ શિક્ષણનું માધ્યમ જે છે એ માધ્યમ પાલી ભાષામાં છે, સંસ્કૃત ભાષામાં છે. તો આ માધ્યમને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. મધ્યકાલીન સમયગાળો જે છે મુસ્લિમ યુગ જે છે એ યુગની અંદર ફારસી અને ઉર્દુ ભાષાને માધ્યમ તરીકે એ લોકો શિક્ષણમાં ઉપયોગ કરતા હતા.
એટલે લોકોની જે વિનિમયની વિચાર વિનિમયની જે ભાષા જે છે, પ્રત્યાયની જે ભાષા જે છે, એ ભાષામાં ફારસી, હિન્દી અને ઉર્દુ ભાષાનો હતો. તો એ બાબતોને ધ્યાનમાં રાખીને શાળા કક્ષાએ ફારસી ભાષા જે છે, ઉર્દુ ભાષા જે છે, હિન્દી ભાષા જે છે, એ ભાષાઓની અંદર શિક્ષણ આપવાની વાત મૂકવામાં આવેલી. વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીને આ વિષયોની સાથે, કારણ કે સમાજની અંદર સમાજની અપેક્ષાઓ બદલાય છે. વેદકાલીન સમયગાળાની અંદર વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એની પાછળનો આશય કંઈક જુદો હતો. કારણ કે આજના નક્કી કરેલા જે ઉદ્દેશો જે છે, ઉદ્દેશો વર્ષો સુધી એક ચાલી શકે એમ નથી. એની અંદર પણ ઇનોવેશન, પરિવર્તનની આવશ્યકતા છે. જેમ આગળ વાત કરી એ પ્રમાણે કે ગઈકાલનો જે રિવાજ જે છે એ રિવાજ એ આજનો કુરિવાજ પણ હોઈ શકે, આગામી સમયગાળાની અંદર એ રિવાજ ન પણ હોઈ શકે. એની અંદર ઘણું બધું ચેન્જીસ, પરિવર્તન આવવાની સંભાવના છે, કાં તો લાવવું જ પડે. તો આ બાબતોના અનુસંધાનની અંદર અહીંયા પણ જુદી જુદી જે ભાષાઓ જે છે એ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું. બીજી બાબત એ છે કે દરેક સમયગાળાની અંદર સમાજની અપેક્ષાઓ બદલાય છે, વ્યક્તિની અપેક્ષાઓ બદલાય છે. રાષ્ટ્રની જે પ્રતિષ્ઠિત જે વ્યક્તિઓ જે છે એ લોકોની અપેક્ષા બદલાય છે. અને એ બાબતોના અનુસંધાનની અંદર શિક્ષણની અંદર જુદા જુદા વિષયો જે છે, વિષયોને આમેજ કરવામાં આવે છે. વ્યાકરણના વિષયો જે છે, સમાજને લગતા જે વિષયો જે છે, વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહી શકે એ બાબતોના અનુસંધાનની અંદર ના વિષયો જે છે, કન્યા કેળવણીની જે બાબતો જે છે. કારણ કે તત્કાલીન સમયગાળાની અંદર શિક્ષણની અંદર એટલો બધો વિકાસ થયેલો ન હતો. શિક્ષણનો અબાધિત અધિકાર જે છે અમુક વર્ગ પૂરતો, અમુક સમાજ પૂરતો જ હતો. શિક્ષણના વિકાસ માટે આવું કોઈ એજ્યુકેશન ફોર ઓલ એવી કોઈ સિસ્ટમ હતી જ નહીં. અમુક સમાજના લોકો જ અમુક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. અને ત્યાં પાછું કન્યા કેળવણીની વાતને તો એટલું બધું પ્રાધાન્ય આપવામાં આવેલું ન હતું. તો આ જે બાબતો જે છે એ બાબતોને ધ્યાનમાં રાખી અને મધ્યકાલીન સમયગાળાની અંદર પણ શિક્ષણનો એટલો જોઈએ એટલો આજના અનુસંધાનની અંદર, આજના સંદર્ભની અંદર એટલો વિકાસ થઈ શક્યો નહીં. અને એને પરિણામે શિક્ષણ જે છે એ શિક્ષણ અમુક સમાજ પૂરતું જ સીમિત રહ્યું. શિક્ષણનો જે પ્રવાહ જે છે એ પ્રવાહ અદના આદમી સુધી પહોંચી શક્યો નહીં. અમુક સમાજ જે છે એ સમાજ શિક્ષણથી અલિપ્ત રહ્યો. અને ખાસ કરીને જોઈએ તો સમાજની ઘણી એવી બાળાઓ જે છે, બાળાઓ આજીવન નિરક્ષર રહી. તો આ જે મધ્યકાલીન સમયગાળાની અંદર શિક્ષણની જે મેં વાત કરી કે 1757ના સમયગાળા સુધી પણ આપણે ત્યાં શિક્ષણનો એટલો પ્રચાર થયો શક્યો નથી. આપણે ત્યાં કાળક્રમે પરિવર્તન આવ્યું છે ઘણું બધું, કે સમાજની અપેક્ષા બદલાય. અને એ બાબતોને ધ્યાનમાં રાખી અને આ મધ્યકાલીન યુગ જે છે એ યુગના અનુસંધાનની અંદર ઘણી બધી બાબતોના અનુસંધાનની અંદર તમે જોયું કે આ સમયગાળાની અંદર જુદા જુદા શાસકોએ મુસ્લિમ જે બાળકો જે છે બાળકોની સાથે અન્ય ધર્મના બાળકો પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એવી નીતિ રીતિનો પણ ઉપયોગ કર્યો. એની સાથે આ જે શાસકો જે છે શાસકોએ શિક્ષણના વિકાસ માટેના પણ એમણે પ્રયાસો કર્યા છે. એમણે જુદા જુદા વિષયો જે છે એ વિષયોની પણ રજૂઆત કરી છે. બે શિક્ષણની અંદર પરિવર્તન આવવું જોઈએ, સમાજની અપેક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું જોઈએ. તો એ બાબતોના અનુસંધાનની અંદર એમણે શિક્ષણની અંદર જુદા જુદા અભ્યાસક્રમની અંદર જુદા જુદા વિષયોને આમેજ કર્યા છે. એવી પણ બાબતોને મૂકવામાં આવી હતી કે હિન્દુ વિદ્યાર્થી જે છે વિદ્યાર્થી અમુક પ્રકારના વિષયો પણ ભણી શકે અથવા તો એ મુસ્લિમ ધર્મના વિષયો પણ ભણી શકે. એની પર કોઈ એવું પ્રેશર કે દબાણ હતું નહીં કે હિન્દુ ધર્મનો વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી ફારસી ભાષામાં જ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અથવા તો મુસ્લિમ ધર્મના વિષયો જે છે એ વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એની પર કોઈ એવા અંકુશ મૂકવામાં આવેલો ન હતો. એટલે વિદ્યાર્થી માટે વિષય પસંદગી જે છે એ વિષય પસંદગીની અંદર પણ ફ્રીડમ હતી, સ્વતંત્રતા હતી એ સમયગાળાની અંદર. અને એ બાબતોના અનુસંધાનની અંદર આપણે ત્યાં વેદકાલીન, બૌદ્ધકાલીન અને મધ્યકાલીન સમયગાળાની અંદર પણ શિક્ષણની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું. એટલે ઇનોવેશનની જે બાબતો જે છે એ બાબતો
ને ધ્યાનમાં રાખીને આપણે જોયું તો વેદકાલીન સમયગાળાની અંદર પણ ઇનોવેશનની આખી પ્રોસેસ હતી જ, પણ એ ગર્ભિત હતી, એ છુપાયેલી હતી બાબતો. પણ સમયના સથવારે સમાજની અપેક્ષાઓ જ્યારે બદલાય છે ત્યારે આપણે એમાં જોયું કે ભૂતકાલીન સમયગાળાની અંદર ઘણી બધી બાબતોમાં પરિવર્તન આવ્યું છે. હવે આગળ વધીને આપણે મધ્યકાલીનમાં પણ જોયું કે મધ્યકાલીન સમયગાળાની અંદર પણ ઘણી બધી બાબતો જે છે બાબતોની અંદર ચેન્જીસ આવ્યા છે, પરિવર્તન આવ્યું છે. સમાજની અપેક્ષાઓ બદલાય, ઇતિહાસમાં એ બાબતો લખાયેલી જ છે ને આપણને ખ્યાલ છે કે ભાઈ બંગાળના શ્રીરામપુરના પાદરીઓએ સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી હતી. બે સંસ્કૃત ભાષામાં લોકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે, સંસ્કૃતને વાકેફ થાય અને સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપી શકે, શિક્ષણનો વિકાસ થાય, પ્રસાર થાય. અને એ બાબતોને ધ્યાનમાં રાખીને આવી પાઠશાળાઓ તત્કાલીન સમયગાળાની અંદર રચવામાં આવી હતી. એની પાછળનો આશય આ હતો કે ભાઈ શિક્ષણમાં ઇનોવેશન આવી શકે, શિક્ષણનો વિકાસ થઈ શકે. અને એ બાબતોના અનુસંધાનની અંદર શિક્ષણના વિકાસ માટે, પ્રચાર માટે ઘણા બધા સમાજ સુધારકોએ તત્કાલીન સમયગાળાની અંદર ઘણી બધી વ્યક્તિઓ યોગદાન આપ્યું. ઘણા તત્વચિંતકો જે છે, ફિલોસોફરો, ઘણા સમાજસેવકો જે છે, ઘણા વિષયના નિષ્ણાતો જે છે, ઘણા દેશ સેવકો જે છે, ઘણા સમાજસેવકોએ જે છે એ શિક્ષણના વિકાસ માટે ઘણી બધી બાબતોની અંદર એમણે પણ યોગદાન આપ્યું છે. તો 1757ના પ્લાસીના યુદ્ધ સુધીની સમયગાળાની મેં આગળ વાત કરી. તો આ જે બાબતો જે છે બાબતોના અનુસંધાનની અંદર મધ્યકાલીન યુગના અનુસંધાનની અંદર શિક્ષણની અંદર ઘણી બધી બાબતો જે છે બાબતોમાં પરિવર્તન લાવવાની વાત મૂકવામાં આવી. હવે ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ ઇનોવેશનની જે આખી જે પ્રોસેસ જે છે, પ્રોસેસના અનુસંધાનની અંદર મેં વાત કરી. તો એ બાબતોના અનુસંધાનની અંદર મેં માત્ર આજે 3 તબક્કાની જ વાત મૂકી છે. હવે ઇનોવેશનની જે વાત જે છે એ વાત આજની નથી, પણ મેં જે આગળ વાત કરી કે વેદકાલીન, ભૂતકાલીન અને મધ્યકાલીન સમયગાળાથી પણ એ બાબત જે છે એ સમયગાળાથી પણ ચાલતી આવી છે. તો 1854માં વુડના ખરીદાથી માંડીને આપણે ઈસવીસન 2004 આજના ઈસવીસન 2011 સુધીના સમયગાળાની અંદર પણ વાત કરીએ તો શિક્ષણની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે. તો આ પરિવર્તનની આવશ્યકતા શા માટે છે? તો આપણે જોયું કે 1854ના વુડના ખરીદાની અંદર પણ શિક્ષણના વિકાસ માટે ઘણી બધી બાબતો મૂકવામાં આવી હતી. એમણે ગ્રાન્ટ ઇન એડની જે વાતો મૂકવામાં